નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આડિયા અને લઈને આવી ગયો છું આજે જનરલ નોલેજ નો પહેલો એપિસોડ કે જેનું નામ છે સ્પેશિયલ ડે, આખા વર્ષના સ્પેશિયલ દિવસ જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધીના. તો વધારે પડતી કોઈ આગળ વાતચીત ના કરતા આપણે શરૂ કરી દઈએ. પહેલી જાન્યુઆરી ગ્લોબલ ફેમિલી ડે, 9મી જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 12મી જાન્યુઆરીએ નેશનલ યુથ ડે તરીકે ઉજવવામાં આવે છે, 15મી જાન્યુઆરીએ ઇન્ડિયન આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે, 23મી જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ ઉજવવામાં આવે છે. પછી બીજા નંબરની વાત કરું કે 24મી જાન્યુઆરી નેશનલ ગર્લ ડે, ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. માર્ક માય વર્ડ્સ, 24મી જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. 25મી જાન્યુઆરીની વાત કરું તો કે નેશનલ વોટર્સ ડે એટલે કે જે આપણે મત આપીએ છીએ એ દિવસ ઉજવવામાં આવે છે. નેશનલ ટુરિઝમ ડે એટલે કે પ્રવાસી દિવસ ઉજવવામાં આવે છે. પ્રવાસી દિવસ, પ્રવાસી નેશનલ ટુરિઝમ છે, બરાબર છે. 26મી જાન્યુઆરીએ જે આપણને ખબર જ છે કે રિપબ્લિક ડે ઓફ ઇન્ડિયા ઉજવવામાં આવે છે. 30મી જાન્યુઆરી ગાંધીજીની ડેથ એનિવર્સરી તરીકે ઉજવવામાં આવે છે, બરાબર છે. હવે એક વાત કરી દઉં તમને લોકોને કે ભાઈ 30મી જાન્યુઆરી 30 જાન્યુઆરી બરાબર એન્ટી લેપ્રસી ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ જે દિવસ જે છે એ નેશનલ અવેરનેસ અબાઉટ લેપ્રસી બરાબર એ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. આમાં જે છે જનરલ અને નર્સિંગ રિલેટેડ તમામ દિવસો આવી ચૂક્યા છે, બરાબર છે, એટલે તમારે કોઈ ચિંતા લેવાની જરૂર રહેતી નથી. હવે આપણે વાત કરીએ 4 ફેબ્રુઆરી. ફેબ્રુઆરી તો બધાને ગમતો હોય છે પણ આમાં એ દિવસોની વાત કરવામાં આવી નથી. દર્શક મિત્રો, તમે લોકો સમજી ગયા છો કે ફેબ્રુઆરીમાં કયા દિવસો આવે છે, પણ એ દિવસની વાત આપણે અહીંયા નથી કરવાની. 13 ફેબ્રુઆરીએ વર્લ્ડ રેડિયો ડે, 20મી ફેબ્રુઆરીએ વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ ડે તરીકે ઉજવાય છે, 21મી ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે તરીકે ઉજવાય છે, 28મી ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવાય છે, 10મી ફેબ્રુઆરી નેશનલ ડીવર્મિંગ ડે તરીકે ઉજવાય છે. આ ડીવર્મિંગ એટલે શું એ મને કોમેન્ટમાં કહેજો. હજી ઘણા લોકો જે છે એ હું જેનો જવાબ પૂછું છું એ બોલતા નથી, બરાબર છે. ગયા વખતે ORS નો પણ સવાલ પૂછ્યો તો એમાં IP કરીને પૂછ્યું એ પણ કોઈ કીધું નથી હજી સુધી. લાગે છે હજી ઘણા બધા ઊંઘમાં છો, બરાબર. તમે લોકો જો એક્ઝામ ની રાહ જોતા હો ને કે ભાઈ એક્ઝામ આવીએ ત્યારે આ વિડીયો જોઈ લેશું, એ વસ્તુ ના કરતા. બહુ વધારે દિવસો લાગવાના છે, મેક્સિમમ 8 થી 9 મહિના આખો લાંબો કોર્સ ચાલવાનો છે, એટલે દિવસનું દિવસે જોતા જજો. આગળ વધીએ, અહીંયા આપણે ફેબ્રુઆરીની વાર્તા પતાવીએ અને માર્ચ મહિનાની આપણે શરૂઆત કરી દઈએ છીએ, બરાબર. 8મી માર્ચ આપણને ખબર છે કે કયો દિવસ ઉજવવામાં આવે છે, તો કે 8મી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, વુમન એમ્પાવરમેન્ટ. 15મી માર્ચ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. 20મી માર્ચ વર્લ્ડ હેપીનેસ ડે તરીકે ઉજવાય છે. 22મી માર્ચ વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવાય છે. 23મી માર્ચ જે છે એ શહીદ ભગતસિંહ નો જે આખો જે દિવસ જે છે, બરાબર છે, શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે ઇન્ડિયામાં. 24મી માર્ચ બહુ જ ખાસ છે કેમ કે હાલમાં જ તેમણે 100 ડે ટીબી નું આખું જે કેમ્પેન હતું મિત્રો એ આપણે લોકોએ પૂરું કર્યું છે, ખ્યાલ જ છે આપણને. એટલે 24મી માર્ચે વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે તરીકે ઉજવાય છે. 20મી માર્ચ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે, આ ખાસ યાદ રાખજો, વર્લ્ડ ઓરલ હેલ્થ ડે તરીકે ઉજવાય છે. હવે આપણે આગળ વધીએ, સોરી, કે ભાઈ 7મી એપ્રિલ વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવાય છે. 14મી એપ્રિલ આંબેડકર જયંતિ તરીકે ઉજવાય છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે આ 14મી એપ્રિલ આંબેડકર જયંતિ દિવસે ઉજવાય છે, તો એની પાછળનું તથ્ય શું છે એ પણ મને કોમેન્ટમાં કહેજો, બરાબર. કે આપણા જે આંબેડકર જે સાહેબ છે, બરાબર છે, એને ઇન્ડિયાના બંધારણ માટે કઈ રીતની પ્રગતિ કરેલી છે એ આપણને બધાને ખ્યાલ છે. જો કોઈને ખ્યાલ હોય બંધારણનું અમુક, હું તો ભણાવવાનો છું, કોમેન્ટમાં મૂકજો. અને ખાસ કરીને સવાલ કે બંધારણનું અમુક કેટલા પાનાનું છે એ પણ મૂકજો. 22મી એપ્રિલ અર્થ ડે, બરાબર. 17મી એપ્રિલ વર્લ્ડ હિમોફિલિયા ડે તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. આશા છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ તમને બહુ ઈઝી વેમાં સમજાઈ ગયું છે. હવે આપણે આગળ વાત કરીએ, મે મહિનાની વાત કરીએ. મે મહિનો, બરાબર છે, તો ચલો હવે આપણે મે મહિનામાં આવી જઈએ. હવે 1લી મે ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે ઉજવાય છે. 11મી મે નેશનલ ટેકનોલોજી દિવસ તરીકે ઉજવાય છે. 21મી મે જે છે એ એન્ટી ટેરરિઝમ ડે તરીકે ઉજવાય છે. 5મી મે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ મિડવાઇફ.
આઈએમપી વસ્તુ છે, આ યાદ રાખજો. 8મી મે વર્લ્ડ રેડ ક્રોસ ડે. સ્ટાફ નર્સની એક્ઝામમાં અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. 8 મે વર્લ્ડ રેડ ક્રોસ ડે. 12મી મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે તરીકે ઉજવાય છે, જેની આપણે બહુ સારી રીતે ચર્ચા કરી ચૂક્યા છીએ. એનો એક અલગથી એક વિડીયો પણ મેં બનાવેલો છે, 12મી મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે, અને એમાં મેં સ્પેસિફિક કરેલું છે 1965 અને 1974 વિશે મેં ક્લિયર પણ કરેલું છે. બરાબર છે. આગળ વધીએ. મે મહિનાનો જે છેલ્લો દિવસ છે, મે મહિનાનો છેલ્લો રવિવાર છે, એ દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે દિવસ ઉજવવામાં આવે છે. શા માટે વર્લ્ડ નો ટોબેકો દિવસ ઉજવાય છે અને શા માટે ફરજ પડી સરકારને, એ આપણને બહુ સારી રીતે ખબર છે. આગળ વધીએ. આજનો શુભ દિવસ 5મી જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. 14મી જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવાય છે. 21મી જૂન ઇન્ટરનેશનલ યોગા દિવસ. આ દિવસ ક્યારે અને કયા વર્ષે અને કોણે કર્યો છે શરૂ, એ તમે મને કોમેન્ટમાં નાખજો. કેમ કે આ પ્રશ્ન જે છે એ રિલેટેડ ટુ જે કોર્પોરેશનની જેટલી એક્ઝામ છે ને, કોર્પોરેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, એ એક્ઝામમાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. બરાબર. 26મી જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ. ઘણા બધા લોકો ડ્રગ એડિક્ટ થતા જાય છે, એટલા માટે આપણે આ દિવસ ઉજવવો પડે છે. આગળ આપણે વધીએ. જુલાઈ તો મારો ફેવરેટ દિવસ છે. બરાબર છે. જુલાઈ મહિનો આખો. 1 જુલાઈ નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાય છે. 11મી જુલાઈ વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે ઉજવાય છે. આગળ વધીએ. ઓગસ્ટ ની વાત આપણે કરીએ. બરાબર છે. તો બહુ આઈએમપી ઓગસ્ટ મહિનો બધા માટે આઈએમપી છે. ખાસ ધ્યાન રાખજો. આમાંથી અવારનવાર એમ્સ છે, નોરસેટ છે, ક્લાસ 3 છે, તલાટી છે, એમાં આ વસ્તુ જે છે પૂછાય છે. 7મી ઓગસ્ટ જે છે એ નેશનલ હેન્ડલૂમ ડે દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવાય છે ઇન્ડિયાનો. 20 ઓગસ્ટ સદભાવના દિવસ રાજીવ ગાંધી સાહેબની યાદમાં ઉજવાય છે. આ બહુ વેરી મોસ્ટ આઈએમપી છે. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આખું આનું આપેલું છે. વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક કીધું છે. 1 તારીખથી લઈને 7 તારીખ સુધી વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઉજવવામાં આવે છે. આશા રાખું છું કે મે, જૂન, જુલાઈ, બરાબર છે, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ વસ્તુ જે છે એ આપણી ક્લિયર થાય છે. બરાબર છે. આગળ વધીએ. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરની વાત કરીએ. પહેલા વાત કરીએ આપણે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ. બરાબર. 5મી સપ્ટેમ્બર જે છે એ ટીચર્સ ડે દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ટીચર્સ ડે જે છે એ કોની યાદમાં ઉજવવામાં આવે છે? કોની યાદમાં ઉજવવામાં આવે છે? મેમરી કોની યાદમાં ઉજવાય છે એ જરાક મને કહેજો. બરાબર. 8મી સપ્ટેમ્બરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ લિટરસી ડે તરીકે ઉજવીએ છીએ. 15મી સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડે તરીકે ઉજવાય છે. 21મી સપ્ટેમ્બર જે છે એ ઇન્ટરનેશનલ પીસ ડે, શાંતિ દિવસ તરીકે ઉજવાય છે. શા માટે શાંતિ દિવસ તરીકે ઉજવાય છે એ મને કોમેન્ટમાં નાખજો. બરાબર છે. તમારે આ વાંચવાનું જ નથી, માત્ર ખાલી વાંચવાનું નથી. તમારે જો ક્રેક કરવી હોય તો હરેક સવાલ જે છે ને, સવાલ એને વાય પૂછતા શીખી જજો. શા માટે આ બધા દિવસ જે છે એની પાછળ એક વાય લગાડજો. કેમ આજ દિવસને આજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રીઝન શું છે? બરાબર છે. એની માટે જે છે એ તમે કોમેન્ટ કરજો. હું બધી વસ્તુ એમાં જે છે એ બહુ ઈઝી વેમાં તમને હું સમજાવી દઈશ. 27મી સપ્ટેમ્બરની આપણે વાત કરીએ હવે. વર્લ્ડ ટુરિઝમ ડે, ઇન્ડિયન હેરિટેજ ઇકોનોમી. બરાબર છે. 10મી સપ્ટેમ્બરની વાત કરું તો કે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે દિવસ તરીકે ઉજવાય છે 10 સપ્ટેમ્બર. બરાબર છે. 17મી સપ્ટેમ્બર જે છે એ વર્લ્ડ પેશન્ટ સેફટી ડે તરીકે ઉજવાય છે. પેશન્ટની સેફટી માટે આ જે છે એ આ છે ને નર્સિંગની જે સેન્ટ્રલ લેવલની જે એક્ઝામ આવે ને એમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ભાઈ. 29મી સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવાય છે. બરાબર છે. હવે આપણે વાત કરીએ ઓક્ટોબર મહિનાની તો કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સાહેબ. 8મી ઓક્ટોબર ઇન્ડિયન એરફોર્સ ડે. 10મી ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે.
સાયકેટ્રિકમાં અવારનવાર પૂછાય છે, બરાબર છે, અને સાયકેટ્રિકની વાયવામાં પણ પૂછાય છે. 16મી ઓક્ટોબર વર્લ્ડ ફૂડ ડે. જેટલા લોકો ફૂડી છે એ લોકોને આ દિવસ યાદ રાખવો પડશે, બરાબર છે. આગળ વધીએ. 24મી ઓક્ટોબર યુનાઇટેડ નેશન્સ ડે. 1લી ઓક્ટોબર ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પર્સન, બરાબર છે. આગળ વધીએ. 10મી ઓક્ટોબરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે. 15મી ઓક્ટોબરમાં ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે. 16મી ઓક્ટોબરમાં વર્લ્ડ ફૂડ ડે. સોરી, ફરીવાર અગેન આવ્યું છે. 20મી ઓક્ટોબરની આપણે હવે વાત કરીએ અને 24મી ઓક્ટોબરની આપણે વાત કરીએ, બરાબર. તો વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ ડે અને 24મી ઓક્ટોબર વર્લ્ડ પોલિયો દિવસ. આ બંને એટલા માટે સ્ટાર કરેલા છે, ઓસ્ટિયોપોરોસિસ અને પોલિયો, આ બંને એક્ઝામ રિલેટેડ છે અને પૂછાઈ શકે એવા છે 1001%, બરાબર છે. હવામાં ગોળીબાર નથી કરતો, પૂછાશે. 7મી નવેમ્બરની વાત કરીએ તો નેશનલ કેન્સર અવેરનેસ ડે. 14મી નવેમ્બર ચિલ્ડ્રન્સ ડે, નહેરુ જયંતિ. 19મી નવેમ્બર નેશનલ ઇન્ટિગ્રેશન ડે. 26મી નવેમ્બર છે જે એ કોન્સ્ટિટ્યુશન ડે તરીકે ઉજવાય છે. કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ, બંધારણ, બરાબર. આગળ વાત કરીએ આપણે. 12મી નવેમ્બર વર્લ્ડ ન્યુમોનિયા ડે. 14મી નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે. 19મી નવેમ્બર, આ બહુ અગત્યની વસ્તુ છે, તમને કદાચ હસવું આવી શકે છે પણ અગત્યની વસ્તુ છે, વર્લ્ડ ટોયલેટ ડે. 20મી નવેમ્બર યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે. આઈ અગેન રિપીટ, 20મી નવેમ્બરે જે છે એ યુનિવર્સલ ચિલ્ડ્રન ડે ઉજવાય છે. અને બીજા નંબરની એક વાત કરી દઉં, બરાબર છે, તો કે 14મી નવેમ્બર જે છે એ ચિલ્ડ્રન્સ ડે ઇન્ડિયામાં ઉજવાય છે, બરાબર છે. આ બંને 14મી નવેમ્બર, બરાબર છે, અને આ જે છે એ 20મી નવેમ્બર. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ યુનિવર્સલ ચિલ્ડ્રન ડે છે અને ઓલો સાદો ચિલ્ડ્રન ડે છે, બરાબર છે, અને એ નહેરુ સાહેબની જયંતિ સાથે ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ તો હવે છેલ્લો મહિનો આપણે બાકી રહ્યો છે. આશા છે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં બહુ ઈઝી વેમાં સમજાઈ ગયું છે. આગળ હવે વાત કરીએ આપણે તો કે ભાઈ લાસ્ટ મહિનો ડિસેમ્બર બહુ અગત્યનો મહિનો છે, બરાબર છે. દર વખતે એક્ઝામમાં આ વસ્તુ જે છે એ પૂછાય છે. કઈ વસ્તુ? તો કે આ વસ્તુ, બરાબર છે. શરૂ કરીએ આપણે હવે આને. 1લી ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડે. 4થી ડિસેમ્બર નેવી ડે. 10મી ડિસેમ્બર હ્યુમન રાઇટ્સ ડે. 16મી ડિસેમ્બર વિજય દિવસ. તમને ખ્યાલ છે કે ભાઈ 16મી ડિસેમ્બર વિજય દિવસે આપણે કોની પર વિજય મેળવ્યો હતો, બરાબર છે, એ ખાસ મને કોમેન્ટમાં જણાવજો. 25મી ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે, અને આ જે છે અને એ વખતે અટલ બિહારી વાજપેયી સાહેબની જયંતિ પણ છે. 3જી ડિસેમ્બર ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન વિથ ડિસએબિલિટી, બરાબર છે. આ અગેન રિપીટ, આ ડિસેમ્બર મહિનો જે છે ને એ બહુ ખાસ મહિનો છે, બરાબર. એડ્સ ડે, નેવી ડે, હ્યુમન રાઇટ ડે, વિજય દિવસ, ગુડ ગવર્નન્સ ડે એટલે કે અટલ બિહારી વાજપેયી સાહેબની જયંતિ, અને ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન વિથ ડિસએબિલિટી, બરાબર છે. આશા છે કે જાન્યુઆરી થી લઈને ફેબ્રુઆરીના દિવસો જે છે એ આપને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. આને વધારે હું એમ્બોઝ કરું છું, બહુ વધારે પડતું દર્શાવું છું, કેમ કે આ વસ્તુ જે છે, બરાબર છે, એ વારંવાર પૂછાતી વસ્તુ છે. આશા છે કે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધીના તમામ દિવસો જે છે એ બહુ આપણે ઈઝી વેમાં અને તાત્કાલિક ધોરણે સમજી શકીએ છીએ. આભાર. આવી નવી વસ્તુ અને ડીપલી માહિતી મેળવવા માટે ફોલો કરજો સેમ સર્ચિંગ પ્લસ ક્લાસીસને. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આવતીકાલે મળીએ એક નવા સબ્જેક્ટ સાથે.